સમય સમયની વાત છે ને સાહેબ, સમય બધું બદલી શકે છે। એક સમય એવો હતો જ્યારે કૃષ્ણ ભગવાન અને સુદામા એક જ આશ્રમમાં ભૂખે ભણતા હતા, એક જ થાળીમાં થોડું ભાત વેચીને ખાતા હતા, એક સાથે મળીને મટકી ફોડતા, ઘરમાં ચોરી ચોરીને માખણ ખાતા, પણ સાથે બેસીને ખાતા। સમય વીતતો ગયો ને એવો સમય વળે છે, દ્વારકાના રાજા બને છે કૃષ્ણ ભગવાન, પણ બીજી બાજુ સુદામા, માટીની નાની ઝૂંપડી, ખાલી વાસણો, ભૂખથી રડતા બાળકો। સુદામાની પત્ની સુશીલા ચૂલો પાસે બેઠી હતી, આંખોમાં આંસુ અને અવાજમાં કંપન। એ ધીમેથી બોલી, હું જાણું છું કે મિત્ર પાસે માંગવું એ તમને નથી ગમતું, પણ બાળકો ભૂખ્યા છે, મારું હૃદય તૂટી જાય છે। તમે કૃષ્ણ ભગવાનના મિત્રો છો, આજે એ રાજા છે, કંઈક માગશો ને તો ફક્ત જઈને મળી તો આવો, કદાચ ભગવાનને આપણા દુઃખ દેખાઈ જાય। સુદામાએ માથું ઝુકાવ્યું, મિત્રતા પાસે માંગવું એ મિત્રતાનું અપમાન છે, પણ ભૂખ આદર્શ નથી જોતી। પત્નીએ પાડોશમાંથી થોડા પૌવા લઈ ઘરે આવીને ચૂલો સળગાવીને પૌવા બનાવ્યા અને સુદામાને પોટલામાં બાંધી દીધા। એ પોટલું ગરીબનું નહીં પણ આશાનું હતું। સુદામાએ એ પોટલું હાથમાં લીધું અને દ્વારકા તરફ ચાલવા નીકળ્યા, અને દ્વારકા પહોંચીને ઊંચા દરવાજો, મહેલ મોટો, ત્યાં સૈનિકો ઊભા હતા। ત્યાં સુદામા જઈને કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું, નામ મારું સુદામા છે। સૈનિકો હસી પડ્યા, રાજાનો મિત્ર આવો ફાટેલા તૂટેલા કપડામાં હસે છે અને એમને ધક્કો મારીને તગડી દે છે। સુદામા ફરીથી જાય છે, પણ સૈનિકો સાંભળતા નથી। આમ કરતા કરતા 2-3 દિવસ થઈ જાય છે। એ ખોણામાં રડતા હોય છે, બેઠા હોય છે। ત્યારે સૈનિકોને વિચાર આવે છે કે એકવાર કૃષ્ણ ભગવાનને જઈને તો કહીએ કે આ તમારો મિત્ર છે અને એનું નામ સુદામા છે। એક જણાની દયા આવે છે, ગેટની અંદર જાય છે। કૃષ્ણ ભગવાન સિંહાસન ઉપર બેઠેલા હોય છે, ત્યાં ઘણા બધા રાજાઓ હોય છે। સિપાહી કહે છે કે તમારો મિત્ર કોઈ આવ્યો છે અને ગેટ ઉપર બેઠો છે, અને આજથી 3 દિવસ પહેલાનો આવ્યો છે, કોઈ પાગલ જેવો છે અને એનું નામ છે સુદામા। જ્યારે કૃષ્ણ ભગવાન સુદામાનું નામ સાંભળે છે, આંખોમાં આંસુ, હૃદય ધબકે છે। મારો ભાઈબંધ 3 દિવસથી ગેટ ઉપર, કૃષ્ણ ભગવાન પછી સિંહાસન છોડી દે છે, દોટ મૂકે છે, મુગટ પણ ભૂલી જાય છે। ગેટ ઉપર પહોંચીને ભગવાન દ્વારકાનો રાજા કૃષ્ણ સુદામાને ભેટી પડે છે। કૃષ્ણ ભગવાન સુદામાને મહેલમાં લઈ જાય છે। બધા લોકો જોતા હોય છે કે આ કોણ છે ને કૃષ્ણ ભગવાન આમને કેમ લઈ જાય છે। સુદામાને સિંહાસન ઉપર બેસાડે છે અને અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાના પાણીથી પગ ધોવે છે। ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આ કોઈ રાજાનો મહેમાન નથી, આ મારો મિત્ર છે, મારો ગુરુ ભાઈ છે। હળવેથી કૃષ્ણ ભગવાન પૂછે છે, મિત્ર મારા માટે શું લાવ્યો? સુદામા શરમાઈ જાય છે, પોટલું ખોલે છે, થોડી પૌવા। કૃષ્ણ ભગવાન પૌવા ખાય છે, એક એક દાણા સાથે સુદામાનું દુઃખ ઓગળતું જાય છે। સુદામા એક શબ્દ પણ બોલતા નથી, કારણ કે મિત્ર પાસે માંગવું એમને આવડતું નથી। સુદામા થોડાક દિવસ ત્યાં રોકાણા, પછી શાંતિથી પરત પાછા ફરે છે અને હરિનું નામ લેતા લેતા આવે છે। કંઈ હાથમાં કંઈ લીધું નથી। આશ્ચર્ય પામે છે, કેમ કે તેમની ઝૂંપડી ક્યાં ગઈ? ત્યાં તો એક મોટો મહેલ ઊભો છે। સુશીલા સામે ઊભી છે, આંખોમાં આંસુ અને વિશ્વાસ છે। આ વાર્તા કોઈ ધનની નથી, આ વાર્તા છે કરુણાની, મિત્રતાની। સાચી મિત્રતા એ નથી જ્યાં માંગવું પડે, સાચી મિત્રતા એ છે જ્યાં મિત્રને કયા વગર ખબર પડી જાય, બધું સમજી જાય। તો મારા ભાઈબંધ, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા સાચા ફ્રેન્ડને આ વિડીયો જરૂરથી જરૂર શેર કરજો। જય શ્રી કૃષ્ણ।